ગુડ મોર્નિંગ ગાઈઝ, કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. અને અત્યારે વાગ્યા છે 11 અને જો બધું કામ કરી નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈ છું. અને દિશુ આવી છે 2 દિવસથી, પણ વ્લોગ શૂટ નહોતો કર્યો, મને મજા નથી ને એટલે. કેમ છે દિશુ? રોકાવાય વાર ને મામાને કરે પછી એમ ન હોય, ભાગી ન જવાય, ઊભું રહીને જવાબ દેવાય. તને હેની શરમ આવે છે? વ્લોગમાં શરમ આવવા મળી? હેની શરમ આવે? હાલો, રોહિતને નાવાનું બાકી છે ને અમે બે તો નાહી નાખ્યું છે. હવે જાય છે નીચે. હવે રસોઈ કરશું ને 11 વાગ્યા એટલે 12 વાગ્યા સુધી બનાવી નાખી. 12:30 ખાઈ લઈને 1 વાગે હોઈ જાય. તો ગાઈસ હવે અત્યારે 12 વાગવા આવ્યા છે અને શાક બને છે અને રોટલી કરું છું અને મમ્મી મૂળા સાફ કરે. કેમ કે અમને છે ને બધાને મૂળા બહુ ભાવે. સાચી કા મમ્મી? મજા આવે ગમે એ શાકભાજી યાર મૂળા ખાવાની બહુ મજા આવે. થોડાક રહ્યા હોય તો લઈ આવે. સલાડ મસ્ત લાગે. ગેમ રમે છે એને નથી નાવું નથી કાંઈ કરવું એટલે ગેમ રમે છે. કાંઈ નહીં, હાલો. તો ગાઈસ હવે અત્યારે 4 વાગવા આવ્યા છે અને મમ્મી પપ્પા ગયા છે અમરેલી. થોડી ઘણી વસ્તુ લેવાની છે તો ગયા છે ને. આ બેન ખાવી છે મેગી. મેગી ખાવી છે એમ ને? કેવી ખાવી? સુપારી. તો કાંઈ નહીં, અત્યારમાં મેગી બનાવવાની છે તો ડુંગળી ટમેટા કાપવા પડશે. હવે એમ છે પીઝો બનાવવાનું છે. આટલું લાગી ગયું છે. કઈ હવે અત્યારે મેગી બની ગઈ છે ના વિચારના વાળ જોયા છે મસ્ત. કેવી સુગંધ આવે? મસ્ત. હાલો ખાઈ મેગી. કોથમીર નાખવા બાકી છે, નાખી દઉં. ગાઈઝ રોહિત એમ કહે છે કે મેગી બહુ થોડીક બનાવી છે. આમ તમે જોઈ શકો છો આ મેગી આમાં 5 જણા આરામથી ખાઈ લે, 3 જણા જ છીએ, બરોબર? કેમેરામાં લાગતી છે કા થોડીક લાગે થોડીક દિશા. કેટલી મેગી છે? ગાઈઝ હવે અત્યારે વાગવાયા છે 5 અને મેં બપોરે કીધું હતું કે તમે સુઈ જાઓ, તમે વહેલા ઉઠાશો તમને નહીં મજા આવે નહીં. અત્યારે હોતા હાય તો શું ટાઈમ વગરનું ઊંઘ આવે ઘડી સુઈ જાય. બપોર ન હોઈ જવાય ઘડીક. બપોરે ઊંઘ આવતી નહોતી. દિશો એ જો કર્યું આ હાથ લેતો ના મોઢે ફેસ પેક લગાવ્યો છે જે. તો ગાઈસ હવે અત્યારે 7 વાગવા આવ્યા છે, વાગી ગયા છે કદાચ. હા, 7 ઉપર થઈ ગઈ છે અને બેઠા છે. રસોઈમાં તો બપોરનું બધું પડ્યું છે એટલે બનાવવાની કંઈ ઈચ્છા છે નહીં. અને કાંઈ બધું આ રવિ કાકા હાટું. તો કાંઈ નહીં, હવે મળીએ હવે થોડી વાર. તો ગાઈઝ હવે અત્યારે 8:30 થવા આવ્યા છે અને અમે લોકોએ બધાએ જમી લીધું છે. અને હમણાં 15 તારીખે મારા નણંદનું શ્રીમત છે, વડોદરાવાળાનું, મોનિકાબેનનું. તો મારા સાસુને આજે ગયા હતા, પડા ને એવું બધું લાવવાનું હોય, એ બધી વસ્તુ લઈ આવ્યા છે. તો બસ જો બધા બેઠા બેઠા જોવે છે. કેમ ગીતાભાઈ, કેમ છે તબિયત? સારી? કેમ મિત્તલ? સારું. હું લઈ આવ્યા છીએ સામાન છે બધું એમ. દીદી શ્રીમંત કરવાનું છે ને એટલે સામાન લાવી શકો. હાથમાં બેન ને દીદી આપણે મત ગમ. આ બધી સામગ્રી છે શ્રીમતની. આ હોય છે પડા. મને એટલી બધી ખબર નથી પણ કોઈ કહેતોય નથી. નવો પડા હોય હા, પછી આમાં પોટલી બાંધવાની લુગડામાં લીલા લુગડામાં શ્રીમત કરવાના. હા. શ્રીમત કરીને બધા પડા બધા છોડવાના પછી પ્રસાદી બધી દેવાની. એમાં બધે બહુ મૂકવા છેલ્લે નાખવાની હોય તેમને નહીં નાખ મિક્સર થાય બધું ત્યારે. The next day. ગુડ મોર્નિંગ ગાઈઝ. હવે અત્યારે 11 વાગ્યા છે. બધા ઉઠી ગયા, ફ્રેશ થઈ ગયા, કામમાં બધું થઈ ગયું. અડધા ફ્રેશ થયા છે ને અડધા લોકો ફ્રેશ નથી થયા. અહીંયા જે આળસ જ ભરાણી શરીરમાં, આમ ન હોય કાંઈ. ખોટા છો હમણાં, હાવ ખોટા. હમણાં જાગતા હતા. ट्रैक हो गया लाइव में. હા, આજ મેં સાડી પહેરી છે. કેવી લાગે સાડી? સારી લાગે છે.
તો મારી હાથે પહેરીશો. મને હવે આવી હાડી પહેરતા આવડી ગઈ થોડી, ઓલી ભારે હાડી નથી આવડતી. ઈચ્છા થાય હાડી પહેરવાની. બધા અનફોલો કરો ઇન્સ્ટાગ્રામમાં. હાડે હાથે પહેરીને એટલે દિશુ શું કરે છે સમજ? આ હું આ કેટલા વાગ્યા ઊભી થા આવે? 11 વાગ્યા. ને તારી મમ્મીને ફોન કરું હમણાં. કેમ બધા અનફોલો કરો દીશું ઇન્સ્ટાગ્રામમાં. તો ગાઈઝ આ વસ્તુ શું છે તમને કોઈને ખબર છે? ખબર હોય તો કોમેન્ટ કરજો. આ મારા ભાઈની ફેવરિટ છે વિશાલને, એને આની વગર ન હાલે. આ છે હોયરું, સુરમા. સુરમા કહેવાય ને હિન્દીમાં. આ છે સુરમા. લગાડી આંખમાં. આંથી છે ને આંખ એકદમ મસ્ત સાફ થઈ જાય, બધો મેલ આંખમાંથી નીકળી જાય. મમ્મી લઈ આવ્યા છે હમણાં 10 રૂપિયાના એવું જ કાઢી. ગાઈઝ હવે અત્યારે સમય થઈ ગયો છે રસોઈ બનાવવાનો. તો હું બનાવું છું અત્યારે દાળ, ભાત, સેવ ટમેટાનું શાક ને રોટલી. તો જો ભાત એ બફાય છે અને દાળ એ બફાય છે. દાળમાં વઘાર કરી નાખશું. આ છે ને ગાઈઝ આ ગેસ અમારે બંધ પડી ગયો છે. જેમ આમ થાય એમ થાય છે, બધો ગેસ નીકળવા મળે. એટલે એ ગેસ બંધ છે ને તો મારે તકલીફ થાય. એટલે મારે હું રસોઈ કરતી હોય મારે દાળ ભાત ને એવું બધું બનાવવાનું હોય તો મારે 3 ગેસ ફેરવો હોય. એકમાં દાળ ચડતી હોય, એકમાં ભાત. આ જગ્યા છે ને સ્પેશિયલ આ ગેસ એ ભાતનો જ છે. આ ભાત બનતા હોય અને એ શાક બનતું હોય એ રીતે હોય. તો અત્યારે હવે કીધું છે હમણાં થોડાક દિવસમાં સર્વિસ કરાવવાની છે ગેસની. એવું છે થઈ ગયા વાંગે એવું હોયરું હાઈ દેખાડો તો એક. તો ગઈ જો મારા સાસુમાં હોયરું હાઈ છે. એટલા બધું આંજી માન ભાડે તો બહાર છે તડકો. હવે જેમ દિવસો જતા જાય છે એમ તડકો આવવા મળ્યું છે ને હવે તડકો વધતો જાય છે. ઠંડીનો તો નામ નિશાન વહી ગયું. ઠંડી હોય ત્યારે એમ થાય હું ઠંડી જાય તો સારું. હવે તડકો આવશે તો એમ થાય ઠંડી આવે તો સારું. આવું છે માણસો નહીં કોઈ વાતે પગાતી નથી. તો ગઈ છે અત્યારે અમે બધા જમવા બેઠી ગયા છીએ અને દાળ, ભાત, સેવ ટમેટાનું શાક, રોટલી, ભૂંગળા, છાશ અને મમ્મી રોટલી કરે છે. એનો મારવાર જમતા જાય છે. તો કાંઈ નહીં હાલો જમી લઈએ ને મળીએ હવે જમીને. તો ગઈ જવું અત્યારે ઇવનિંગ થઈ ગયું છે અને આરામ કરતા હતા. ઉઠી ગયા, ચા પાણી પી લીધા અને રોહિતને દિશુને મૂળા બટેકા ખાવા છે. તો કીધું હાલો બનાવીએ. તો જો બટેકા બની ગયા છે અને ભૂંગળા તળું છું. રોહિત ગયા છે ચટણી લેવા. એને ચટણી વગર ભૂંગળા બટેકા ન ભાવે. અને આ બી મામા ભાણે જ છે ને એ નવી નવી ફરમાઈશ કર્યા કરે. મારે તો પૂરી કરવી પડે, બહાર ક્યાં જવાનું. તો બટેકા બનાવી નાખ્યા છે. નાની પહેલાં હમણાં 2 દિવસ પહેલાં બનાવ્યા હતા કાદીશું ત્યારે ભાવ્યા હતા ને. ત્યારે ભાવ્યા હતા એટલે બીજી વાર ખાવાનું મન થયું જો ઓરિજિનલ લાજવાબ જો. ને. લાજવાબ. હમણાં 2 દિવસ પહેલાં લાવ્યા હતા એ ડુપ્લિકેટ હતી. ડુપ્લિકેટ હતી. હા તો ગાઈસ હવે જો ભૂંગળા બટેકા પીરસું છું. આ છે બટેકા, આ છે એટલા ભૂંગળા, આ છે અંદર નાખવાની ચટણી. તમને તો ખબર નહીં હોય પાછી એટલે હું કહી દઈ. તો કાંઈ નહીં બસ જો ભૂંગળા બટેકા મસ્ત બની ગયા છે. મારા મોઢામાં પાણી આવી જાય તો ખાઈ લઈએ નહીં સારું કટી. તો ભાઈ થોડાક હતા ને ભૂંગળા બટેકા જે બનાવ્યા હતા એ બધા અમે તઈને ખાઈ ગયા. કેમ કે ભૂંગળા બટેકા બનાવ્યા જેવા હતા. હજી મસ્ત બન્યા હતા. એક કાચરોટ ભૂંગળા અને એક કડાઈ બટેકા એમ 3 પૂરું કરી ગયા. કેમ કે સરસ બન્યા હતા ચટણીવાળા છે. મુસ્કા મરી મુસ્કા તો બીજી વાર બનાવે બીજું કાંઈ હોય નહીં. તો ગાઈસ હવે નાસ્તા પાણી થઈ ગયા છે અને હવે રોજ બનાવીને રાહત થઈ ગઈ છે પેટમાં. ક્યારના ગયા હતા બનાવીને ખાઈ લીધું. હવે મારે વાસણ ધોવાના છે. બપોરે અત્યારે 5 વાગે હું દીશું વાસણ ધોવાના હાસી. તો ગાઈસ હવે અત્યારે 7 વાગવા આવ્યા છે અને અમે બેઠા છીએ બહાર રોટે. તમને એમ થતું છે કે આ લોકોને રાંધવું નથી પણ આજે અમે તો રાંધીને ધરાઈ ગયા. જો બપોરે આપણે દાળ ભાત કર્યા, શાક રોટલી કરી, પછી રોંઢે આવીને ભૂખ લાગી તો ભૂંગળા બટેકા બનાવ્યા
અને અત્યારે હું તો મમ્મીને કહું છું કે આપણે ખાલી ચાન થેપલા કરી નાખીએ અને દાળ ભાતે પડ્યું છે તો હવે એમ કરશું. તો જો મમ્મી લસણ ફોલે છે. લસણ ફોલી નાખ્યું છે, લોટ બાંધી મૂકી દઈએ, પછી સાન થેપલા ગરમ ગરમ ખાઈ લઈએ. મોડેકથી ભૂખ લાગે પછી. મોડાથી ભૂખ લાગે તો એને બધા તો ગાઈસ હવે જમી લીધું છે, નવરા થઈ ગયા છીએ. 8 અને 10 થઈ છે હજી. ત્યાં આમ લોકો બધા જમી લીધું, નવરા થઈ ગયા અને બસ હમણાં 9-10 વાગે તો હવે ખાટલામાં પડી જાઉં. તો કાંઈ નહીં, બસ આજ માટે એટલું જ. જો તમને અમારા બ્લોગ ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.